ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશિટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે રાધે. તો આજે આપણે મિની રોઝ બનાવશું, નાનું એવું ગુલાબ, જે મેં આજે ઊનથી નહીં પણ આ યાનથી બનાવેલું છે, એટલે થ્રેડથી બનાવેલું છે, દોરાથી. એ પણ મેં મલ્ટી કલર લીધો છે. આપણે સાવ પતલા દોરા જે આવે છે, મેં એ લીધા છે. આટી પણ આને કહી શકો, આટીમાં પણ આ આવે છે. તો આટીમાંથી મેં આવી રીતે ગોળી વારેલી છે. તમે પણ એવી રીતે લઈ અને બનાવી શકો છો. તો મિની રોઝ બનાવશું, એના માટે આપણે સૂયો પણ પતલો લેવાનો છે. મેં 9નો લીધો છે. 9 છે. હા, સાવ પતલો આવે છે. દોરા માટેનો દોરા ગૂંથવા માટેનો સાવ નાનો એવો, જુઓ, સાવ નાની એવી એનું પોઈન્ટ છે. અને સીઝર લીધી છે. તો આપણે મિની રોઝ બનાવી લઈએ, ગુલાબ. તો પહેલાં આપણે સ્લીપ નોટ વાળશું. આ નોટ વાળી લીધી છે મેં. હવે આપણે ચેન કરવાની છે. 23 ચેન કરશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. આપણે આ 23 ચેન કરી લીધી છે. જો મલ્ટી કલરમાં એકદમ મસ્ત લાગશે આપણું ગુલાબ. પછી આપણે 3 ચેન મૂકી દેવાની છે. આ 1 2 અને આ 3 ચેન મૂકી અને ચોથી ચેનમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. તો આ એક ડબલ ક્રોશિયા કર્યો. પછી એ જ ચેનમાં આપણે પાછો આ બીજો ડબલ ક્રોશિયા અને ત્રીજો. એક ચેનમાં આપણે 3 ડબલ ક્રોશિયા કરવાના છે. અને એક આપણી હતી આ 3ની જે ચેન છે એ, અને 3 ડબલ ક્રોશિયા એક ચેનમાં કરવાના છે. પછી એની બાજુની ચેન છે જે, એમાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે, આવી રીતે. પછી પાછું આપણે એક ચેન મૂકી અને બીજી જે ચેન છે એમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. એક ડબલ ક્રોશિયા, એ જ ચેનમાં આપણે 3 ડબલ ક્રોશિયા એક ચેનમાં કરવાના છે. 2 અને આ 3 ડબલ ક્રોશિયા. પછી આપણી બાજુની ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછી આપણે એક ચેન મૂકી એક ચેન મૂકી અને બીજી ચેનમાં આપણે એને 3 ડબલ ક્રોશિયા કરી લેવાના છે. 1 2 અને 3. એક ચેન ઉપર આપણે 3 ડબલ ક્રોશિયા કરશું. પછી એની બાજુની જે ચેન હોય એમાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. અને એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર આપણે 3 ડબલ ક્રોશિયા કરવાના છે. સ્લીપ સ્ટીચ. પાછું આપણે એક ચેન મૂકી અને બીજી ઉપર 3 ડબલ ક્રોશિયા.
હવે અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું. એની બાજુની જે ચેન છે એમાં આપણે કરી લેશું પાછા 3 ડબલ ક્રોશિયા. અને એક ચેન હવે બાકી છે એમાં આપણે સ્લીપ સ્ટીચ કરી લેશું. અત્યારે આપણને આમાં કંઈ દેખાશે નહીં, પણ પછી આપણું ગુલાબ બહુ સરસ બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે આપણે 6 કલી બનાવી લીધી છે. હવે એની ઉપર આપણે વર્ક કરવાનું છે. તો પહેલાં 2 ચેન કરવાની છે, 1 અને 2 ચેન, પછી વર્કને આ બાજુ ટર્ન કરી દેવાનું છે. અને આપણે જ્યાં 2 ચેન કરી છે ત્યાં જ આપણે 1 ડબલ ક્રોશિયા કરી લેશું. પછી આપણે એની બાજુની જે ચેન છે એમાં આપણે 1 ડબલ ક્રોશિયા અને આ જે ત્રીજી ચેન છે એની ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા કરવાના છે. પછી આપણે 2 ચેન કરવાની છે અને અહીંયા જ્યાં જગ્યા છે 2 આ બાજુ અને આ બાજુની આ વચ્ચે જ્યાં જગ્યા છે ચેન છે એ ત્યાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. પછી આપણે 2 ચેન કરશું અને અહીંયા પાછી આપણી ચેન જે છે એમાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. આખી ચેન લેવાની છે આપણે. 1 પછી એની બાજુમાં છે પાછો એની ઉપર પણ આપણે 1 ડબલ ક્રોશિયા અને એક આપણે આ 2ની ચેન થઈ ગઈ છે એટલે અહીંયા આપણે 2 ચેન કરશું. સોરી, અહીંયા આપણે 2 ડબલ ક્રોશિયા કરશું અને 2 ચેન લેશું અને અહીંયા જે આપણી ચેન છે તેને સ્લીપ સ્ટીચ કરી દઈશું. એવી જ રીતે આપણે 2 ચેન, પાછું પહેલી ચેન ઉપર 1 ડબલ ક્રોશિયા, બીજી ચેન ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા અને 2 ચેન, પછી અહીંયા સ્લીપ સ્ટીચ કરી દઈશું. વળી પાછી 2 ચેન, એક ડબલ ક્રોશિયા, આ ચેન ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા કરશું. બે ચેન, અહીંયા સ્લીપ સ્ટીચ, એક અને 2 ચેન, અહીંયા 1 ડબલ ક્રોશિયા પહેલી ચેન ઉપર, બીજી ચેન ઉપર આપણે 2 ડબલ ક્રોશિયા, બે ચેન અને અહીંયા સ્લીપ સ્ટીચ. મેં આખો વિડીયો એમને જ બનાવ્યો છે, કટ કર્યા વગર, એટલે તમને ઇઝી પડશે બનાવવાનું પણ. 1 ડબલ ક્રોશિયા, આની ઉપર થોડા 2 ડબલ ક્રોશિયા આવશે, અને 2 ચેન, અહીંયા જે આપણે 2ની ચેન કરી છે ત્યાં એને આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે.
રીતે હવે એક ચેન લઈને આપણે થોડોક દોરો એક્સ્ટ્રા રાખશું આ સિલાઈ કરવા માટે. પછી આપણે અહીંથી એને આવી રીતે આપણે એને ગોળ ગોળ રાઉન્ડમાં વાળતું જવાનું છે. તો આપણું સરસ મજાનું મિની ગુલાબ થઈ ગયું છે. હવે આપણે આને અહીંથી સિલાઈ જ કરવાની છે. સિલાઈ આપણે જે ઓલા મોટા રોઝમાં ને એમાં કરી છે એવી જ રીતે આપણે આની સિલાઈ કરી લેવાની છે. તો જુઓ કેટલું સુંદર લાગે છે, કલરફુલ અને એકદમ સરસ. મીરાસ ક્રોશેટને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલ ઉપર જરૂરથી ઓલ ઉપર સબસ્ક્રાઈબ કરજો. એટલા માટે આપણે નવા આઈડિયાઝ લઈ આવશું આમાં. આ મિની રોઝ તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.